જો આમાં શું છે અવયવ પાડો, મેં તમને કીધું હતું કે જ્યારે અવયવ પાડવાની વાત આવશે ત્યારે મોટી એવી રકમ આપશે, મોટી ડોલચું ભરીને આપણને રકમ આપશે અવડી મોટી. કયો નિત્યસમ લાગશે અહીંયા? આવડો આમાં ફેરવવાનું, આ આપ્યું છે ને આમાં ફેરવવાનું. એટલે આ આપણને આપ્યું છે ને એ નો વર્ગ આપ્યો છે, આ બી નો વર્ગ, આ સી નો વર્ગ, બરોબર. તો આપણે આનું વર્ગમૂળ તો કાઢવું પડશે ને. તો 4 નું વર્ગમૂળ 2 અને x ની 2 ઘાતનું વર્ગમૂળ x, 2 ની ઉપર ચડાઈ દેવાની ઘાત, બરોબર. પ્લસ ના પ્લસ 9 નું વર્ગ 9 નું, જો અહીંયા શું છે ખબર, નિશાની આવું જ્યારે આપે ને ત્યારે નિશાની છે કે નહીં એ જોવાની. અહીંયા કેવી છે? માઇનસ છે, આ માઇનસ છે. તો આ હકીકતમાં શું છે, જો હું ચેકીશ, હું લખું છું પછી ચેકી નાખીશ. જો આ a સ્ક્વેર, b સ્ક્વેર, c સ્ક્વેર, આ શું છે? આ 2ab છે. આ જે 2ab દેખાય તો આ 2ab વાળું પદ છે, આ 2ab, આ 2bc અને આ છે 2ca. હવે 2ab ગુણાણું હોય ત્યારે જ આ પદ બન્યું હોય, 2bc ગુણાણું હોય ત્યારે આ પદ બન્યું હોય, અને 2ca ગુણાણું હોય ત્યારે આ પદ બન્યું હોય. હવે એમાં જો આ જે છે કે ને એ માઇનસ છે અને આ માઇનસ છે. તો આમાં જે કોમન દેખાય ને, જો c આમાંય છે ને c આમાંય છે, બેયમાં c છે, એનો મતલબ કે આ ત્રીજું પદ છે ને, ત્રીજું પદ એ માઇનસ છે. શું છે? એટલે અહીંયા જે c આવશે ને, અહીંયા આપણે વર્ગમૂળ કરીને કરશું ત્યારે માઇનસ નિશાની કરવી પડશે. તો આ તો બીજું પદ છે એ તો પ્લસ જ રહેશે, આ બીજું પદ બી છે તો બી તો પ્લસ જ છે ને, બી આમાંય છે અને બી આમાંય છે, પણ સી આ બેયમાં છે. જુઓ તમે, તો ઈ માઇનસ છે તો બી તો પ્લસ જ છે. તો આ 9 નું વર્ગમૂળ થઈ જશે 3 અને y ની 2 ઘાતનું વર્ગમૂળ થઈ જશે y એની 2 ઘાત. સૂત્રના પ્લસ તો મૂકવાના જ તે, પણ જે સી છે કે ને એ માઇનસ કરશું આપણે. માઇનસ 16 નું વર્ગમૂળ 4 અને z ની 2 ઘાતનું વર્ગમૂળ z એની 2 ઘાત. આમાં આટલું એક ધ્યાન રાખવાનું, બાકી કાંઈ નહીં હોતું. તો હવે આ a છે, હતું એનો વર્ગ ફેરવી દીધો a માં, આ b છે ને આ c છે, બરોબર. પ્લસ હવે આવશે 2ab, તો પેલા 2 મૂકવાના. a એટલે કોણ? આ. b એટલે આ 2x 3y પ્લસ 2bc, b એટલે 3y અને c એટલે માઇનસ 4z. સમજાણું? પ્લસ 2ac લખો કે ca લખો, બરોબર, કોઈ ફેર નહીં પડે. આપણે એ જ કાઉસ બેઠા બેઠા લખી નાખવાના છે. તો માઇનસ 4z અને બીજા કાઉન્સમાં છે 2x. હતું આમાં, ફેરવવાનું છે આમાં, બરોબર. આપણને મળી ગયા, હવે a b c મળી ગયા. તો કાંઈ નહીં, આપણે કાઉન્સમાં એને લખી નાખવાના. આ શું છે? a છે. આપણે અંતે ફેરવવાનું તો આમાં જ છે ને, તો ફેરવી નાખીએ. હવે આપણને a મળી ગયો. કાઉન્સમાં a કોણ છે? 2x. પછી આ જો પ્લસ જ છે તો નિશાની આની આવશે, આ પ્લસ જ છે તો પ્લસ 3y અને અહીંયા માઇનસ આવશે, માઇનસ 4z એની 2 ઘાત. સમજાણો? હવે 2 ઘાત છે એટલે કાઉન્સમાં 2 વાર લખી શકું, આવું એવું પડી ગયા એના. 2x પ્લસ 3y માઇનસ 4z બીજા કાઉન્સમાં 2x. જેમ છે નિશાનીમાં કોઈ ફેર નહીં પડે, બેઠું બેઠું લખવાનું 4z. એની પછીનો દાખલો બીજો જોઈએ. તો આપણને અવયવ પાડવાના કીધા છે આમાં. તો આ જે રકમ છે કે નહીં એ આની જેવી છે, આપણે આમાં ફેરવવાનું છે. તો આ જે પહેલું, બીજું, ત્રીજું ત્રણેય પદ છે ને એ a નો વર્ગ, b નો વર્ગ અને c નો વર્ગ છે. એનું ત્રણેયનું વર્ગમૂળ આપણે મેળવવાનું પહેલા. તો આ 2x ની 2 ઘાત, તો 2 નું વર્ગમૂળ
વર્ગમૂળમાં 2 x ની 2 ઘાતનું વર્ગમૂળ x એની બાર 2 ઘાત પ્લસના પ્લસ પછી y ની 2 ઘાત એનું વર્ગમૂળ શું થશે y એની 2 ઘાત પ્લસ હવે આ 8 છે 8 એને આપણે આવી રીતે લખી શકીએ 4 દુ 8 તેમાં 4 નું વર્ગમૂળ થઈ જશે 2 અને 2 નું વર્ગમૂળ થઈ જશે વર્ગમૂળ 2 તો અહીંયા આપણે લખશું 2 વર્ગમૂળ 2 અને z ની 2 ઘાતનું વર્ગમૂળ z આની બાર પણ 2 ઘાત તો હવે આપણને a b c મળી ગયા એટલે કે આ a છે આ b છે અને આ c છે હવે આપણે સૂત્રમાં આગળ જે પ્રમાણે કર્યું છે કરીએ પ્લસ 2ab તો પેલા 2 લખવાના a એટલે કોણ છે આ a અને આ b પણ તમે જુઓ અહીંયા આપણે ત્રણેય પદમાંથી છે કે નહીં એક પદ માઇનસ છે કેમ કે જો અહીંયા માઇનસ આવ્યું તો આપણે ગોતવાનું કે કયું પદ છે જે માઇનસ છે તો જો આવડવા જે છે કે ને આવડવા એ ab છે આવડવાની પછીનું પદ આ બીસી વાળું પદ છે ને એની પછીનું જે આવડવા પદ છે એ એસી વાળું પદ છે તમે જુઓ અહીંયા પહેલા પદમાં માઇનસ આવે છે અને છેલ્લા પદમાં માઇનસ આવે છે તો ab અને એસી તો માં a અને a એ બંનેમાં આવે છે એનો મતલબ એમ થયો કે આપણું જે પહેલું પદ છે ને આવડવા એ માઇનસમાં છે શેમાં છે તો આપણે આને માઇનસમાં લખશું બસ આ દાખલામાં એક આ જ વસ્તુ ધ્યાન રાખવાની કે ત્રણેય પદમાંથી કયા પદ માઇનસમાં છે તો હવે આપણે આવડવા લખશું 2ab તો એ હવે જો માઇનસ વર્ગમૂળમાં 2x છે તો લખશું અહીંયા માઇનસ વર્ગમૂળમાં 2x અને y સાથે ગુણશું y પ્લસ 2bc તો પેલા 2b એટલે આ y અને c એટલે 2 વર્ગમૂળમાં 2z y 2 વર્ગમૂળમાં 2z પ્લસ એની પછી છે 2ac તો પહેલા 2 લખશું 2ac a એટલે આ પહેલું પદ અને c એટલે છેલ્લું પદ એ બેને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખશું -2 -2 નથી શું છે માઇનસ વર્ગમૂળ 2 છે તો માઇનસ વર્ગમૂળ 2x વર્ગમૂળ 2x કૌંસ પૂરો પછી આપણે છેલ્લું પદ લખવાનું છે એ છે 2 વર્ગમૂળ 2z તો હવે આપણે આવી રીતે ફેરવી દીધા હવે આપણે બધાનું વર્ગમૂળ કરીને આપણે a મળી ગયું b મળી ગયું અને c મળી ગયું આપણે તો જો આમાં જ ફેરવવાનું છે આપણે અવયવ પાડવાના છે તો આપણે લખી નાખીએ a એટલે કોણ છે -2 વર્ગમૂળ x કૌંસમાં લખવાનું માઇનસ વર્ગમૂળમાં 2x પછી પ્લસ b લખવાનો જો આ b તો b કોણ છે આ y અને પ્લસ જ છે એટલે પ્લસ y પછી આપણે આ c લખવાનું છે c કોણ છે આવડું આ અને પ્લસ જ છે એટલે લખવાનું પ્લસ 2 વર્ગમૂળ 2z એની બાર 2 ઘાત કરી નાખવાની છે ને 2 ઘાત તો 2 ઘાત કરી નાખવાની હવે જો આપણે કોઈ પણ સંખ્યાની ઉપર 2 ઘાત હોય તો આપણે એને 2 વાર લખી શકીએ એવી રીતે આ કાઉન્સને 2 વાર લખી દેવાના એટલે આપણા અવયવ પડી ગયા માઇનસ વર્ગમૂળ 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળ 2z ફરીવાર લખશું આપણે આને માઇનસ વર્ગમૂળ 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળ 2z તો આપણો દાખલો પૂરો